નમસ્કાર મિત્રો, આજે ધોરણ 7ના ઇંગ્લિશના યુનિટ નંબર 2 સ્ટેપ બાય સ્ટેપનું સ્વાધ્યાય પોથીના સોલ્યુશન માર્ગદર્શન જોઈશું. તો એમાં એક્ટિવિટીઝ નંબર 1ની વાત કરીએ. આ તમને ફક્ત માર્ગદર્શન આપવામાં આવે છે. તમે તમારી જાતે ત્યાર પછી આપની સ્વાધ્યાય પોથી પૂર્ણ કરી શકો છો. એમાં જોઈએ એક્ટિવિટીઝ નંબર 1. રાઇટ ડાઉન સ્ટેપ નંબર બિલો ધ ઇમેજ ફોર મેકિંગ અ પેપર બોટ. એટલે કે પેપર બોટ માટેના સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે. તો એ સ્ટેપનો આપણે નીચે આપેલા જે પેપર છે, અહીંયા પેપર આપવામાં આવે છે, એનું આખું ક્રિએશન કઈ રીતે થાય છે એ નંબર આપવાના છે. તો એની પોઝિશન લખવાની છે. જોઈએ તો આપણે અહીંયા જે સ્ટેપ નંબર આપેલા છે ઉપર, એનો ક્રમ અલગ અલગ છે. તો આપણે જે અહીંયા પહેલું ચિત્ર છે એમાં સ્ટેપ નંબર 5, ત્યાર પછી બીજું ચિત્ર છે સ્ટેપ નંબર 6નું છે, ત્રીજું ચિત્ર સ્ટેપ નંબર 7નું છે. આગળ જોઈએ તો જે ચોથું ચિત્ર છે સ્ટેપ નંબર 8નું છે, પાંચમું ચિત્ર સ્ટેપ નંબર 1નું છે, સ્ટેપ નંબર 3નું છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા જે બીજું ચિત્ર છે એને સ્ટેપ નંબર 4નું છે આ, અને આ સ્ટેપ નંબર 2નું છે. એટલે કે જે સ્ટેપ આપે છે ક્રમસર નથી આપેલા, એ આડાઅવળા આપેલા છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ 1ની બી, ડ્રો યોર ડ્રીમ બોટ હિયર. એટલે કે અહીંયા તમારે તમારા સપનાની બોટ દોરવાની છે, જે તમે અહીંયા દોરી શકો છો. તમને જેવી આવડતી હોય એવી રીતની તમે અહીંયા બોટ દોરી શકો. બોટમાં અલગ અલગ પ્રકારની બોટો હોય છે, એ પ્રમાણે તમે તમારી બોટ દોરી શકો છો. ઘણી ફેર આપણે ઉપરના ચિત્ર જોઈએ તો એ ચિત્ર જોઈને પણ તમે તમારી બોટ દોરી શકો છો, અને એના આધારે તમને ખ્યાલ આવી જશે કે ખરેખર તમારે કેવી બોટની જરૂર છે. તો એ પ્રમાણેની બોટ આપ અહીંયા દોરી શકતા હો છો. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ 1ની સી, મેક પેપર બોટ એન્ડ પેસ્ટ હિયર. એટલે કે તમારે કાગળની હોડી બનાવવાની છે અને એને અહીંયા ચોંટાડવાની છે. બરાબર. આગળ જઈએ એક્ટિવિટીઝ નંબર 2, એરેન્જ ધ સ્ટેપ ઇન કરેક્ટ ઓર્ડર ફોર મેકિંગ હાઉસ ફ્લાય ટ્રેપ. એટલે કે અહીંયા જે વાક્યો આપે છે એને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. તો જોઈએ આપણે તો જે પહેલા નંબરમાં છે એ 3 નંબરનું આવશે, ત્યાર પછી બીજા નંબરની અંદર 4 નંબરનું આવશે, ત્રીજા નંબરની અંદર 1 નંબર આવશે, ચોથા નંબરની અંદર 5 નંબર આવશે, પછી પાંચમા નંબરની અંદર 6 નંબર આવશે, અને સાતમા નંબરમાં છેલ્લે બીજા નંબરનું આવશે. તો આવી રીતે આપણે એ સ્ટેપને એરેન્જ કરવાના છે અને એને નીચે એ પ્રમાણે લખવાના છે. તો પહેલું જે છે એની અંદર આવશે નંબર 1. તો નંબર 1ની અંદર જોઈએ આપણે, નંબર 1ની અંદર જોઈએ તો પહેલું આવશે ટેક અ પ્લાસ્ટિક બોટલ. ત્યાર પછી બીજું વાક્ય જે આપણે અહીંયા કર્યું હતું એ લખી નાખવાનું, કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ. ત્રીજું લખી દેવાનું, ટર્ન સ્મોલ પીસીસ અપસાઇડ ડાઉન. 4 લખવાનું, પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. ત્યાર પછી પાંચમું લખી દેવાનું, અને એના પછી છઠ્ઠું અને સાતમું, જે ઉપર આપણે ક્રમ આપેલા છે એ મુજબ. હવે આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 2બી. 2બીની અંદર સૂચના છે, રીડ ધ સેન્ટેન્સ અબાઉટ હોમમેડ હાઉસફ્લાય હની બી ટ્રેપ, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. એટલે કે જે સાચા ખોટા છે એ જણાવવાના છે, અને જો ખોટું હોય તો સાચું જણાવવાનું છે. એમાં જોઈએ આપણે નંબર 1. તો નંબર 1નું જે વાક્ય છે એ ફોલ્સ છે, એટલે કે ખોટું છે. તો એને સાચું સુધારી અને આ મુજબ લખી નાખવાનું છે કે હોમમેડ ટ્રેપ્સ આર મોર ઇફેક્ટિવ ટુ કિલ નેસ્ટી પેટ્સ. બરાબર. નંબર 2 એ પણ ફોલ્સ છે. તો નંબર 2 પણ ફોલ્સ છે, તો એને પણ સુધારી દે અને નવું લખી નાખવાનું છે. એના પછી વાક્ય નંબર 3. તો ત્રીજું વાક્ય છે એ પણ કેવું છે,
ફોલ્સ છે. એટલે જ્યારે વાક્ય ફોલ્સ હોય ત્યારે એને ફરીથી લખવાનું છે અને એ સાચું વાક્ય નીચે લખવાનું છે. આગળ જોઈએ નંબર 4. તો નંબર 4 જે છે, પુટ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ ઇન હાઉસ ફ્લાય ટ્રેપ. તો એ ટ્રુ છે, તો એને ફરીથી લખવાનું છે નહીં. એવી જ રીતે 5મું વાક્ય લઈએ, વી કેન યુઝ કોલ્ડ ડ્રિંક બોટલ ટુ મેક હાઉસ ફ્લાય ટ્રેપ. તો એ પણ ટ્રુ છે, તો એ પણ આપણે ફરીથી લખવાનું રહેતું નથી. એક્ટિવિટીઝ નંબર 3. સ્ટડી ધ ડિટેલ ઓફ ધ બ્લેન્ક પાસબુક એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા જે પાસબુક આપેલી છે, પાસબુકનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી એનો આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એમાં અહીંયા આપણે જોઈએ તો બેંક પાસબુક કોની છે, તો અહીંયા લખ્યું છે સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા સેવિંગ એકાઉન્ટ પાસબુક. અહીંયા એની બ્રાન્ચનું નામ છે, આ છે બ્રાન્ચ એડ્રેસ. ત્યાર પછી આ છે કસ્ટમર આઈડી, એકાઉન્ટ નંબર, આઈએફએસસી કોડ, એકાઉન્ટ ઓપન ડેટ. એના સિવાય અહીંયા મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, અહીંયા ઈમેલ આઈડી પણ આપવામાં આવ્યું છે. જોઈએ આગળ, તો એના સિવાય અહીંયા એકાઉન્ટ હોલ્ડરનું નામ આપ્યું છે અને નોમિની પણ આપેલા છે. તો પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ આઈએફએસસી કોડ ઓફ ધ બેંક. તો બેંકનો આઈએફએસસી કોડ શું છે એ લખવાનો છે. ધ આઈએફએસસી કોડ ઇઝ SB010 ડ્રીમ. નંબર 2, ઇઝ નોમિની એડેડ ફોર ધ એકાઉન્ટ. તો નો, નોમિની નોટ એડેડ ફોર ધ એકાઉન્ટ. નંબર 3, વોટ ઇઝ ધ એકાઉન્ટ નંબર ઓફ રાકેશભાઈ. તો કે રાકેશભાઈનો એકાઉન્ટ નંબર શું છે, તો રાકેશભાઈનો એકાઉન્ટ નંબર ઉપરથી આપણે લખ્યો છે. નંબર 4, રાઇટ ધ ઈમેલ એડ્રેસ ઓફ ધ બેંક. બેંકનું અંદર ઈમેલ એડ્રેસ હમણાં આપણે જોયું એ લખી નાખવાનું છે. નંબર 5, હાઉ મેની ડિજિટ્સ આર ધેર ઇન ધ આઈએફએસસી કોડ. એટલે કે કેટલા અંક છે, તો ત્યાં 11 અંક આપેલા છે, એ આપણે લખવાના છે. આગળ 6થો પ્રશ્ન જોઈએ, તો રાઇટ ડાઉન બ્રાન્ચ એડ્રેસ ઓફ ધ બેંક. એટલે કે બેંકનું જે એડ્રેસ હતું એ આપણે અહીંયા લખવાનું છે. ડ્રીમ સિટી નિયર ST બસ સ્ટેન્ડ, સ્માઇલ રોડ, ગુજરાત, એવું. હવે આગળનો પ્રશ્ન જોઈએ, નંબર 7, વોટ ઇઝ ધ બ્રાન્ચ નેમ ઓફ ધ બેંક. એટલે કે બેંકનું જે બ્રાન્ચ નેમ છે એ લખવાનું છે, ડ્રીમ સિટી. ત્યાર પછી વોટ ઇઝ ધ કોમ્યુનિકેશન એડ્રેસ ફોર ધ એકાઉન્ટ. એટલે કે જે એડ્રેસ છે કોમ્યુનિકેશન માટેનું એ અંદર આપેલું છે, એ આપણે લખવાનું છે. એના સિવાય નંબર આગળનો, વોટ ઇઝ ધ કસ્ટમર આઈડી ઓફ રાકેશભાઈ. તો કસ્ટમર આઈડી કયું છે આપણે જોયું હતું, તે કસ્ટમર આઈડી અહીંયા લખવાનું છે. એક્ટિવિટીઝ નંબર 4 જોઈએ. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર કમ્પ્લીટ ધ પ્રોસેસ ઓફ મેકિંગ ટી. એટલે કે ચા બનાવવાની આખી પ્રોસેસ કીધી છે. તો પહેલું શું છે, ટેક અ પોટ. ત્યાર પછી એડ સમ વોટર ઇન ધ પોટ. એડ હાફ સ્પૂન ઓફ ટી લીવ્સ. એડ 1 સ્પૂન ઓફ સુગર. બોઇલ ઇટ ફોર સમ ટાઈમ. એડ ક્રશ જિંગર. એડ સમ મિલ્ક ઇન ધ પોટ. અને 8મું છે, સર્વ ઇટ વિથ સ્નેક્સ. આગળ જોઈએ, એક્ટિવિટીઝ નંબર 5ની અંદર આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ પેરેગ્રાફ. એટલે કે આ પેરેગ્રાફ વાંચી અને પછી આપણે જવાબ આપવાના છે, જે નીચે આપેલા છે. જોઈએ આપણે પ્રશ્નો. તો પ્રથમ પ્રશ્ન છે કે હાઉ મેની પીપલ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર એવરી ડે. તો એબાઉટ 50,000, यानी कि 50,000 50,000 पीपल ट्रावेल आवे छे. नंबर 2 जवाब से मेट्रो लिंक एक्सप्रेस फॉर गांधीनगर एंड अहमदाबाद. त्यार पछी प्रश्न नंबर 3 नो जवाब जोईए. तो द गवर्नमेंट स्टार्टेड अ न्यू मेट्रो प्रोजेक्ट. नंबर 3 नो पेटा प्रश्न कैपिटल. तो गांधीनगर इज द कैपिटल ऑफ गुजरात. नंबर 4 राइट द एमाउंट इन वर्ड. એટલે કે આ જે એમાઉન્ટ આપેલી છે એને
શબ્દોમાં લખવાની છે. 3000 કરોડ અને અહીંયા આપેલું છે એ 8,900 કરોડ. આગળ જોઈએ તો નંબર 5, ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ. ઓલ્ડ તો ન્યૂ, એન્ડ તો સ્ટાર્ટેડ, બેડ તો ગુડ અને સ્મોલેસ્ટ તો લાર્જેસ્ટ. નંબર 6, હાઉ મેની લાઇન્સ વિલ બી ધેર ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા નેમ ધેમ. તો એની અંદર ધેર વિલ બી 3 લાઇન્સ. ધેર આર નોર્થ સાઉથ કોરિયર, ઈસ્ટ વેસ્ટ કોરિયર, અંડરગ્રાઉન્ડ કોરિડોર. આગળ જોઈએ તો કહેશે કે રીડ મેગા રાઇડ, પુટ ક્રોસ ધ રોંગ ઓપ્શન એન્ડ કરેક્ટ ધ સ્ટેટમેન્ટ. એમાં નંબર 1, ધેર વિલ બી, જે ખોટું છે એને ચેકી નાખવાનું છે. 13 સ્ટેશન ઓન ધ ફર્સ્ટ વેસ્ટ કોરિડોર. ત્યાર પછી નંબર 2, ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર સ્ટાર્ટેડ ફ્રોમ થલતેજ. નંબર 3, તો એમાં આવશે મેક્સિમમ સ્પીડ ઓફ કેટલી, તો કે એની અંદર 110 કિલોમીટર પર હવર. બરાબર, પર મિનિટ ચેકી નાખવાનું છે. આગળ જોઈએ નંબર 4, તો એની અંદર નોર્થ સાઉથ કોરિડોર ચેકી નાખવાનું છે. અને નંબર 5, યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ, અહીંયા ચેકી વિધાઉટ ટિકિટ્સ. બરાબર, ઇન મેટ્રો રોડ. આગળ જોઈએ તો અહીંયા તમને એક લાલ કલરનું કાગળ આપેલું છે અને એમાંથી આપણે જે પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિ કરવાની રહેશે. અહીંયા આપણું આ સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. તમને ગમ્યું હશે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી સાથે જોડાયેલ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.